આપણને સોલ્યુશન કરવાનું છે સ્વાધ્યાય 13.1 ધોરણ 10નું. આમાં દાખલા નંબર 1 છે કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારમાં 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી. ઘર દીઠ છોડ સંખ્યાઓનું મધ્યક શોધો. આપણે શું શોધવાનું છે? મધ્યક. એટલે આપણે વર્ગ લેવાનો. તો વર્ગ કેવું છે? નાનું છે. આમાં FI/XIનું FI/XI વાળી રીત આવશે. આમાં ટોટલ કેટલું આપેલું છે કે 20. કેટલું છે? 20. આ શું બન્યું? FI. ઓકે. આપણે મધ્યકનું સૂત્ર શું છે? કે મધ્યકનું સૂત્ર છે FI/XI upon FI. ઓકે. પણ અહીંયા પહેલાં તો XI શોધવું પડશે. આ બંનેનું પ્લસ થશે. કેટલું છે કે 0 + 2. ઓકે. ને 2 ને 2 1 થાય. તો આમાં 2નું અડધું 1 થાય. 4 ને 2 6. 6નું અડધું કેટલું થાય? 3. ઓકે. આમાં અહીંયા જોવાનું કેટલું વધી રહ્યું છે. 2 વધી રહ્યું છે. જુઓ. તો આમાં પણ 2 વધારી દેવાનું. 5 7 પછી 9 11 અને 13. ઓકે. આપણે શોધવાનું FI/XI. 1 એકુ 1, 3 દુ 6, 5 એકુ 5, 7 પંચા 35, 7 ને 5 12, 9 ને 6 15. સોરી 7 પંચા 35, 6 નવા 54, 11 દુ 22, 13 તરી 39. ઓકે. હવે આપણે શું કરવાનું? છું સરવાળો કરવાનો. ઓકે. અહીંયા કરવાનું 1 ને 6 7, 7 ને 5 12, 12 ને 5 12 ને 5 17, 17 ને 4 21, 21 ને 2 23, 23 ને 9 32. બધી પડી 2. અહીંયા આપણે 3 ની વધી આવી. 3 ને 3 6 ને 5, 6 ને 5 11, 11 ને 2 13, 13 ને 3 16, 162. ઓકે. 162 આવે. અહીંયા આપણે લખવાનું 162/20. ઓકે. 162/20 કરવાનું. તો 162 આપણે 20 કરીશું તો કેટલું જવાબ આવશે? અહીંયા કરવાનું 162/20. ઓકે. 20 દુ 40, 40 ને 60, 30 પંચા 100, 8 દુ 16. ઓકે. અહીંયા 8 દુ 16, 160. કેટલા વધ્યા? 2 વધ્યા. ઓકે. હવે આપણે પોઈન્ટ લગાવીએ તો અહીંયા 0 આવશે. 20 એકુ 20. આ જવાબ. તો આપણે જવાબ શું આવ્યું? 8.1. આ આપણા મધ્યકનો જવાબ છે. જોઈ લો. દાખલા નંબર 2. એક ફેક્ટરીમાં 50 કારીગરો દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો. આમાં આપણે શું શોધવાનું? મધ્યક શોધવાનું છે. ઠીક છે. આમાં જો વર્ગ અંતરાલ કેવું છે? એકદમ મોટું છે. જે FIને તો આપણને જવાબ આપેલું છે રકમમાં 50 છે ટોટલ. ઓકે. હવે આપણે શું શોધવાનું છે? XI. આમાં તો પહેલાં આપણે સૂત્ર કયું આવશે કે સંખ્યા મોટી છે તો આમાં આવશે A + FI/UI upon FI ગુણ્યા H. કે આવાળું સૂત્ર આવશે. આપણે XI શોધવું પડશે. આ બંનેનું સરવાળો કરવાનો. તો કેટલું થશે? 1020. 1020ના કેટલા? આધા. તો 510. આમાં જો કેટલું વધી રહ્યું છે? 20 વધી રહ્યું છે. તો આમાં પણ 20 વધારી રહ્યો. 530. પછી આવશે શું? 550, 570 અને 590. ઓકે. હવે આપણે શોધવાનું UI શોધવાનું. તો XI - A/H. ઓકે. આપણે આને ધારીશું. 510ને ધારીશું. તમે કોઈ પણ ધારો તો જવાબ આવી જશે. ઓકે. હવે આપણે કરવાનું શું? XI મતલબ 510 - 510/20. 20 વધી રહ્યા તો આવીશ. તો 510 - 510 તો કેટલું થાય? -510 માંથી 510 0. હવે 530
માઇનસ 510 મતલબ 530 માઇનસ 510 ભાગ્યા 20 તો કેટલું થશે? તો 20 1 એવું તમે કરી દેજો કે 1 2 3 4 આવશે. ઓકે, હવે આપણે શું શોધવાનું? FI UI. ઓકે, FI UI શોધીશું તો 12 ગુણ્યા 0 આ બંનેનું શું ગુણાકાર થશે? 12 ગુણ્યા 0 તો 0, 14 એકું 14, 8 દુ 16, 6 તરી 18, 10 ચોક 40. ઓકે, હવે સરવાળો કરવાનું કે 4 ને 6 10, 10 ને 18 ને વધી 1. ઓકે, 1 ને 1 2 ને 1 3 ને 4, 4 ને 4 8, 88. ઓકે, તો આપણું FI UI કેટલું આવ્યું? 88. હવે આપણે અહીંયા આપણે એ કેટલું છે? 510. FI UI આવ્યું 88, અહીંયા આવશે 50 ને એ જ આવશે 20. ઓકે, 0 0 કેન્સલ. 88 રૂ કેટલું થાય? 176. ઓકે, 176 થાય. હવે આપણે 176 ભાગ્યા 5 કરવાના તો 176 ભાગ્યા 5 કરીશું. ઓકે, તો 5 તરી 15. ઓકે, 17માંથી 15 જાય તો કેટલા વાગ્યા? 26. ને પાયો 25 આવ્યું 1. હવે એક નાની સંખ્યા તો અહીંયા પોઈન્ટ આવશે, અહીંયા 0 લગાવવાનું. 5 દુ 10. ઓકે, તો આપણે 510 પ્લસ 35.2. ઓકે, તો આપણો જવાબ આવશે 545.2. તમારા દાખલા નંબર 2નો આન્સર જોઈ લો. હવે દાખલા નંબર 3, નીચેની આવર્તી વિતરણનો વસ્તીના બાળકોની દૈનિક કિસ્સા ભથ્થું દર્શાવે છે. કિસ્સા ભથ્થુંનું મધ્યક 18 છે, રૂપિયા 18 છે. ખોટી આવૃત્તિ F શોધો. ઓકે, આપણે ખોટી આવૃત્તિ શોધવાની છે. આપણે આનું સરવાળું કરીશું તો કેટલું આવશે? સિગ્મા FI બરાબર 44 પ્લસ F. ઓકે, હવે આપણે શું શોધવાનું છે? XI શોધીશું. XI આ બંનેનું સરવાળું કરવાનું ને ભાગ્યા 2. 11 પ્લસ 13 તો કેટલા? 24. 24 ભાગ્યા 2 તો કેટલા થાય? 12. આમાં શું 2 વધી રહ્યા છે? જોઈ લો. 13 15 2 તો આમાં પણ 2 વધારી લો. 14 16 18 20 અને 22 અને 24. ઓકે, હવે આપણે યુઆઈની રીત કરાવવાનું. અહીંયા એ ધારી લેવાનું. હવે આપણે અહીંયા યુઆઈ શોધીશું તો યુઆઈ બરાબર XI માઇનસ AH. ઓકે, 12 માઇનસ 20. 12 માઇનસ 20 પહેલાં અહીંયા 0 રાખી દો કે 20 ગુણ્યા 0 અહીંયા 0 આવશે. 12 માઇનસ આપણે 20 કરવાનું ને ભાગ્યા એજ કેટલા? 2 વધી રહ્યા છે. અહીંયા માઇનસ 8 ને 2 તો કેટલા થાય? -4. અહીંયા -4, અહીંયા -3 2 ને -1 અહીંયા આવશે 1 અને 2. ઓકે, હવે આપણે કરવાનું FI અને UI. ઓકે, 12 ચોક અહીંયા કરવાનું 7 ચોક 28 -28. ઓકે, 6 તરી 18, 9 દુ 18, 13 એકું 13, 0 નું 0. ઓકે, હવે 5 એકું 5, અહીંયા 9. ઓકે, તો આપણે કેટલું જવાબ આવશે? અહીંયા આ પહેલાં તો બધાનો સરવાળો કરી લેવાનો. ત્યાં આપણે સરવાળો કરીશું તો કેટલું આવશે કે 8 ને 16 ને 24, 24 ને 3 27, 2 3 4 5 ને 77. અહીંયા આવશે -77. અહીંયા આવશે 13. 77માંથી 13 જાય તો કેટલા વધે? -64. તો FI UI કેટલું આવ્યું આપણે? -64. ઓકે, તો આવ્યું -64. તો અહીંયા x બારનું સૂત્ર લગાવીશું કે x બારનું સૂત્ર લગાવવાનું
એ પ્લસ એફ આઈ યુ આઈ અપોન એફ આઈ ગુણ્યા એચ. ઓકે, આપણને એક્સ બાર આપેલું છે, મધ્યક શું આપેલું છે 18. અહીંયા 18 લખવાનું. એ કેટલું છે આપણું 20. એફ આઈ યુ આઈ -64 ગુણ્યા એચ છે 2 ને 44 પ્લસ એફ એફ આઈ છે. ઓકે, હવે આપણે આ પ્લસમાં છે, અહીંયા આવશે તો માઇનસમાં. 44 પ્લસ એફ ગુણ્યા 2. અહીંયા કેટલું આવ્યું -2. આ ગુણાકારમાં છે, અહીંયા આવશે તો ભાગાકારમાં. -64 44 પ્લસ એફ 2 ગયા તો શું વધ્યું? અહીંયા 1 વધ્યા. અહીંયા -1. આ ભાગાકારમાં છે, અહીંયા આવશે તો ગુણાકારમાં. અહીંયા -64 -44 એકું 44 પ્લસ માઇનસ એફ. આ માઇનસમાં છે, અહીંયા આવશે તો પ્લસમાં +64 થઈ જશે. અહીંયા આવશે એફ. ઓકે, તો પ્લસ માઇનસ 64માંથી 44 જાય તો કેટલા વધ્યા? 20. તો એફ બરાબર શું આવ્યું? 20 જવાબ. ઓકે, આ જોઈ લો તમારું દાખલા નંબર 3નું આન્સર. હોસ્પિટલમાં ડાક્ટરે 30 મહિલાઓનું શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટમાં હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યા. યોગ્ય રીતે પસંદ કરીને આ મહિલાઓનું પ્રતિ મિનિટના ધબકારાઓનું મધ્યક સ્વરૂપ આપણને વર્ગ આપેલું છે અને એફઆઈ આપેલું છે. એફઆઈનું ટોટલ 30 છે. ઓકે, આ બંનેનો સરવાળો કરીશું શું આવે? 133. 133ને આપણે અડધો કરવાનો તો કેટલો આવે છે? 66.5. ઓકે, આમાં કેટલું વધી રહ્યું છે જોઈ લો. 5 વધ્યું છે તો આમાં 5 વધારી દો. 5 વધારીશું તો 5 વધી રહ્યા છે કે 3 વધી રહ્યા છે? 3 વધી રહ્યા છે, જોઈ લો. 3 આપણે વધારી દઈશું. હા, તો અહીંયા 3 વધારી દો. 3 વધારીશું તો આપણે કેટલું આવશે કે અહીંયા 66 તો એ ફિર 72.5 75.5. ઓકે, फिर 78.5 फिर 81.5 ને 83.5. 3 વધારી દીધું કે આપણે અહીંયા શોધવાનું યુઆઈ. તો xi માઇનસ એ પોન એચ. ઓકે, આ આપણું થશે એ આપણે તો 0 લઈ લેવાનું. પછી xi તો આપણે કેટલું થાય? 0.5. તો 1 2 3 4 5 ને 6. ઓકે, અહીંયા આપણે કરવાનું શું? એફઆઈ યુઆઈ. ઠીકમાં એફઆઈ યુઆઈ કરવાનું તો અહીંયા આવશે 0. 4 એકુ 4 3 દુ 6 8 તરી 24 7 ચોક 28 4 પંચા 20 ને 6 દુ 12 4 ને 6 10 14 14 ને 18 22 ને 2 24 કે 2 ને 2 6 ને 8 ને 1 9 94 આવે. કે જોઈ લો આપણે અહીંયા સૂત્ર શું આવશે? એક્સ બાર બરાબર એ પ્લસ એફઆઈ યુઆઈ અપોન એફઆઈ ગુણ્યા એચ. એ આપણું કેટલું છે? 66.5. એફઆઈ યુઆઈ છે 94. ત્યાં આવશે 30. ઓકે, એ જ આપણે કેટલું 3 વધી રહ્યું હતું. જોઈ લો 3 એકુ 3 10 તરી 30. यहाँ 66.5 94 भाग्या 10 वधिया. अँ पॉइंट लगाड़ी दो. 66.5 ने 9.4 66 ने 9 के 75.9 આપણું આન્સર જોઈ લો. પ્લસ કરી દો. એક છૂટક બજારમાં ફળ વેચનારો બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા. આ ખોખાઓમાં કેરીઓ જુદા જુદા સંખ્યામાં છે. તો ખોખાઓની સંખ્યા પ્રમાણે કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું. ઓકે, આનું મધ્યક શોધવાનું છે. પહેલાં તો આપણે અહીંયા આનો સરવાળો કરીશું તો સરવાળો કેટલું થાય? પહેલાં આપણે કરીશું તો સરવાળો એફઆઈનો થશે કે એફઆઈ બરાબર 400. પછી આપણે શું શોધવાનું છે? એક્સઆઈ શોધવાનું છે. તો એક્સઆઈ શોધવા માટે આ બંનેનો આપણે સરવાળો કરવાનો. સરવાળો કરીશું તો કેટલું થાય? 102. 102 ના 51. હવે આપણે અહીંયા જોવાનું કેટલું વધે? 3 વધી રહ્યું છે જોઈ લો.
અહીંયા આપણે 3 વધારી 54 57 ને 60 57 ને 63. ઓકે, અહીંયા આપણે લેવાનું F5. આ આપણે એ ધારી લો XI માઇનસ એ ગુણ્યા H. ઓકે, અહીંયા 0 થશે. પછી 54 માઇનસ 3 અને આ કરે 3 તો 1 2 3 અને 4. FI કરવાનું કે 0 નું 0, 110 110, 135 270 કે 345 થશે ને 25 400. અહીંયા કેટલું જવાબ આવશે આપણે 5 825 આવે છે. જોઈ લો કે 5 નું 5, 7 ને 1, 8 ને 4 12, 8 ને વધી 1 અને 6 7 ને 8 બરોબર છે. ચલો હવે આપણે x બાર રાખવાનું કે x બાર બરાબર a પ્લસ FI અપોન FI ગુણ્યા H. કે અહીંયા આપણે એ શું છે 51 છે. FI કેટલું છે આપણું 825 ને અહીંયા 400. એ છે 3 કે 51 પ્લસ 825 ને 8 તરી 24, 25 તરી 75 અને 400. ઓકે, હવે આપણે કરીશું 24 ભાગ્યા 75 કરવાના છે. 24 ભાગ્યા આપણે 75 કરીશું તો કેટલું આવશે કે 6.1875 આવશે. ઓકે, તો 51 પ્લસ 6 તો 57.1875. આ આપણું આન્સર જોઈ લો.